નમસ્કાર. ચાલો આજના સંશોધનની શરૂઆત કરીએ. આજે આપણી પાસે એજે ગોલ્ડના કાર્યમાંથી કેટલાક અંશો છે અને એમાંય ખાસ કરીને એક મંત્ર પર ફોકસ છે. શાંતિ અને સ્થિરતા માટેનો મંત્ર. મંત્ર છે, મારું શરીર શાંત અને સ્થિર છે. સાવ સરળ નહીં, પણ ક્યારેક આ જ ઊંડાણ આમાં જ હોય છે. આજે આપણે આ 4 શબ્દો પાછળનો વિચાર અને એની શું અસર થઈ શકે એને જરા ઊંડાણપૂર્વક સમજવાની કોશિશ કરીશું. મતલબ જોવાનું એ છે કે આ સાદા શબ્દો જ્યારે ચોક્કસ રીતે વપરાય તો કેવી રીતે અંદરની શાંતિ લાવી શકે છે, જેમ સ્ત્રોત કહે છે. બરાબર. અને અહીં સ્ત્રોતની ભાષા બહુ રસપ્રદ છે. એ આ મંત્રને કોઈ હુકમ જેવો નથી ગણાવતો, પણ કહે છે કે આ તમારી જાત પાસે પાછા ફરવાનું હળવું આમંત્રણ છે. આ હળવું આમંત્રણ, આ શબ્દો જ કેટલા મહત્વના છે. એમાં કોઈ દબાણ નથી, પણ એક સ્વીકૃતિ છે, નમ્રતા છે. જાણે બહારની દુનિયાની દોડધામ, અવાજો એ બધાથી દૂર પોતાની અંદરની શાંત જગ્યા તરફ પાછા વળવા માટે એક વિનંતી. હા, આ હળવું આમંત્રણવાળી વાત મને ગમી. કારણ કે ઘણીવાર આપણે પેલું સ્વસુધારણા કે શાંતિ માટે પણ જાણે લડાઈ લડતા હોઈએ નહીં. અહીં શરૂઆત જ કેટલી નરમાશથી થાય છે. તો ચાલો આ આમંત્રણ સ્વીકારીએ અને આગળ વધીએ. મંત્રના શબ્દો જોઈએ. મારું શરીર શાંત અને સ્થિર છે. અહીં ખાસ કરીને શરીર શબ્દ પર ભાર મૂકવામાં આવ્યો છે. કેમ? ખાલી મન કેમ નહીં? શરીરનો ઉલ્લેખ આટલો જરૂરી કેમ? હા, આ એક મહત્વનો મુદ્દો છે. જુઓ, આપણે મોટાભાગે શાંતિને કેવી રીતે જોઈએ? એક માનસિક સ્થિતિ તરીકે. પણ આ મંત્ર શારીરિક અનુભૂતિ પર ભાર મૂકે છે. સ્ત્રોત જાણે કહેવા માંગે છે કે આપણું મન અને શરીર એ અલગ નથી, એ જોડાયેલા છે. શાંત અને સ્થિર એ ખાલી વિચારો નથી, પણ એવી સ્થિતિઓ છે જે શરીરમાં અનુભવી શકાય છે. એટલે કદાચ એવું કહેવા માંગે છે કે જો શરીર શાંત અને સ્થિર હોય તો મનની શાંતિ સહેલી બને, અથવા મનની શાંતિ શરીરમાં દેખાવી જોઈએ. અચ્છા, એટલે કે આ એક શું કહેવાય સમગ્રતાવાદી અભિગમ જેવું. મન શાંત તો શરીર શાંત, અને શરીર શાંત તો મન પર સારી અસર. હા, લગભગ એવું જ કહી શકાય. સ્ત્રોત આમ સીધી રીતે આ બંને બાજુના પ્રભાવની વાત નથી કરતો, પણ શરીર પર ફોકસ કરીને એ ભૌતિક વાસ્તવિકતા સાથે જોડાવાની વાત જરૂર કરે છે. તે આપણને આપણા માથામાંથી બહાર કાઢીને અત્યારે આ ક્ષણે આપણું શરીર કેવું અનુભવે છે તેના પર ધ્યાન આપવા પ્રેરે છે. જેથી શાંતિનો અનુભવ ખાલી અમૂર્ત વિચાર ના રહે, એ શરીરમાં ઉતરવો જોઈએ, એ અનુભવ થવો જોઈએ, એક શારીરિક વાસ્તવિકતા બને. સમજાયું. બરાબર. હવે સ્ત્રોતમાં આગળ એક સૂચન છે જે મને બહુ જ મહત્વનું લાગે છે. તેને કાળજીપૂર્વક કહો. આ કાળજીપૂર્વક એનો મતલબ શું? ખાલી ધીમેથી બોલવું એમ, કે પછી એનાથી કંઈક વધુ ગહન અર્થ છે? મને લાગે છે કે અહીં કાળજીપૂર્વક શબ્દમાં ઘણો ભાર છે. એ ખાલી ગતિની વાત નથી. જો કે ધીરજ તો ભાગ હોઈ શકે. કાળજીપૂર્વક કહેવું એટલે યાંત્રિક રીતે બસ બોલ્યા કરવું, એનાથી સાવ ઉલટું. એનો અર્થ થાય છે ધ્યાનપૂર્વક, સભાનતાપૂર્વક, ઈરાદા સાથે. તમે જે શબ્દો બોલી રહ્યા છો એના અર્થ સાથે જોડાવું. એ શબ્દોને ખાલી હોઠથી નહીં, પણ પૂરી સજાગતાથી બોલવા. જાણે દરેક શબ્દને માન આપતા હોઈએ, એનું વજન અનુભવતા હોઈએ. આપણે શું કહી રહ્યા છીએ, શા માટે કહી રહ્યા છીએ, એની પૂરી ખબર હોવી જોઈએ. આ તો પેલી માઇન્ડફુલનેસ જેવી વાત થઈ ગઈ. હા, બિલકુલ. આ માઇન્ડફુલનેસનો જ એક પ્રકાર છે. ઉચ્ચારણની ક્રિયા પ્રત્યેની સજાગતા. પોપટની જેમ શબ્દો બોલી નાખવા અને કાળજીપૂર્વક કહેવું, એ બે વચ્ચે જમીન આસમાનનો ફરક છે. કાળજીપૂર્વક કહેવાથી શબ્દોમાં એક શક્તિ આવે છે, ખબર છે? તે શબ્દોને આપણા ચેતાતંત્ર સુધી વધુ ઊંડે ઉતરવાની તક આપે છે. ઉતાવળમાં કે આમ જ બેધ્યાનપણે બોલાયેલા શબ્દો કદાચ ઉપરથી જ જતા રહે, પણ કાળજીપૂર્વક, ભાવ સાથે બોલાયેલા શબ્દો એ વધુ અસર કરી શકે. અને કદાચ આ કાળજીપૂર્વક કહેવાની ક્રિયા પોતે જ આપણને વર્તમાન ક્ષણમાં લાવવામાં મદદ કરે છે. કારણ કે ધ્યાન વગર તો કાળજી રાખી જ ન શકાય. વાહ, બહુ સરસ નિરીક્ષણ. હા, એ બિલકુલ શક્ય છે. કાળજી રાખવી હોય તો તમારે હાજર રહેવું જ પડે. એટલે આ પહેલું સૂચન જ આપણને મંત્રના મૂળ હેતુ, પોતાની જાત પાસે પાછા ફરવા તરફ લઈ જાય છે.
કાળજીપૂર્વક બોલવાની ક્રિયા એ પોતે જ એક પ્રકારનું પાછા ફરવું છે, ભટકતા વિચારોમાંથી વર્તમાન ક્ષણના ઉચ્ચારણ તરફ. આ ખરેખર હવે રસપ્રદ બને છે, ખાસ કરીને જ્યારે આપણે આગળના સૂચનો જોઈએ છીએ. સ્ત્રોત કહે છે, અનુભવો કે શું નરમ પડે છે, નોંધ લો કે શું ઢીલું પડે છે. ઓ, એટલે અહીં વાત સીધી અનુભવ પર આવી ગઈ, નહીં? આ સૂચનો હવે સ્પષ્ટપણે શારીરિક સંવેદનાઓ તરફ લઈ જાય છે. ખાલી બોલવાનું નથી, અનુભવવાનું છે. બરાબર. અહીં મંત્ર ખાલી માનસિક સ્તરથી આગળ વધીને શારીરિક અનુભૂતિના સ્તરે પહોંચે છે. આ સૂચનાઓ આપણને ખાલી સાંભળનારા નહીં, પણ સક્રિય નિરીક્ષક બનાવે છે. કોના? આપણા પોતાના શરીરના. નરમ પડવું, ઢીલું પડવું, આ બધા તણાવ ઓછો થવાના સંકેતો છે. સ્ત્રોત આપણને આ ઝીણા ઝીણા ફેરફારો પર ધ્યાન આપવાનું કહે છે. પણ શું આ હંમેશા શક્ય બને? મતલબ, કોઈ વ્યક્તિ મંત્ર બોલે અને એને કંઈ જ નરમ પડતું કે ઢીલું પડતું ન લાગે તો? ત્યારે શું કરવાનું? સારો સવાલ છે. જુઓ, સ્ત્રોત આ વિશે સીધું તો નથી કહેતો, પણ એની ભાષા જુઓ, અનુભવો, નોંધ લો. એ સૂચવે છે કે આ એક નિરીક્ષણની પ્રક્રિયા છે. કોઈ ચોક્કસ પરિણામ મળશે જેવી ગેરંટી નથી. કદાચ મહત્વ એ વાતનું નથી કે તરત જ કંઈક નરમ પડ્યું કે નહીં. મહત્વ એ વાતનું છે કે તમે ધ્યાન આપવાનું શરૂ કર્યું. તમે તમારા શરીર સાથે એક જાતનો સંવાદ શરૂ કર્યો. બની શકે કે શરૂઆતમાં તણાવ વધુ સ્પષ્ટ રીતે અનુભવાય, અને એ પણ એક